રામ રામ ને સીતારામ. ગુડ મોર્નિંગ. આપણે પંપ રિપેર કરાવવા જાવી છીએ લાઠી મિત્રો, તમે જોઈ શકો છો. રિપેરિંગ લાઠી જાવી છે આપણે તુલસીમાં. જો આપણે પંપ રિપેરિંગ કરાવવા જવાનું છે લાઠી. જો ગુલાબ સુનાજીના ખેલવા મળ્યા, હવે સારી થઈ ગઈ. એક ગુલાબ તો કાઢી નાખ્યો. આ ગલગોટો છે. જો આપણે વ્યૂ જોવો તમે એકવાર, સરસ મજાનો વ્યૂ આવે છે. જો આપણે જવા દેવી લાઠી પંપને એવું રિપેરિંગ કરાવી નાખવી. હવે પછી દવાને એવું છાંટવાનું થાય કે નહીં, એટલે પંપ રિપેરિંગ ને બધું કરાવી નાખ્યું કમ્પ્લીટ. હાલો હવે આપણે ગાડી ચાલુ કરવી, પછી જાવું વાડીએ લાઠીથી આવીને. જો આપણે હવે ગાડી ચાલુ થઈ જાય. જો પહેલી ટીકે જ ઉપડી ગઈ ગાડી ઉપડી ગઈ. હવે દાવા દે લાઠી દઈને મળ્યા. જો આ લાઠી જો પંપ રિપેરિંગ કરવા આપ્યા છે. જો પંપ મેક્યા છે લાઈનમાં. જો બે પંપ લઈને આવ્યા છે. એક પંપ રિપેરિંગ થાય એવું છે, એક પંપ નથી થાય એમ રિપેરિંગ. જો આપણે લાઠી પૂગી ગયા છીએ પંપ રિપેરિંગ કરાવવા. એક પંપ નહીં થાય રિપેરિંગ. જો બે પંપ જો એક લઈ જાય છે. જો આપણે વાડીએ જઈએ છીએ. હવે વાડીએ કપાસિયા ને એવું સોંપવા એટલે ડટાઈ ગયા છે કાંઈ, એમાં સોંપવા જવાનું છે. જો વ્યૂ કેવો સરસ મજાનો છે, એક નંબર વ્યૂ છે. આપણે હવે ચા પાણી પી લીધા છે. હવે વાડીએ વયા દેવી કપાસિયા સોંપવા. સોંપી કે પછી હાથી હાકીને સોંપવા દો. હવે જાવી પછી ખબર પડે. કાલ તો એમ જ લાગતું હાથી, પછી એમ જ ચોંપી દેવું ધીમે ધીમે. જાવી ખરા વાડીએ ડૂલ સોંપવા. તો હવે આપણે ગાડી ચાલુ કરી લેવી મિત્રો. સવારમાં ગયા હતા આપણે લાઠી પંપ રિપેરિંગ કરાવવા. પંપ રિપેરિંગ થઈ ગયા. હવે વાડીએ જવાનું છે કપાસિયા સોંપવા. હા અંધારો છે થોડોક. હા અંધારું છે થોડું. હવે મરચીનો રોપ દો તમે, બહુ સારા થઈ ગયા. આ પાલક પાણી હેડ્યા પછીનું. જો ટામેટાનો છે, રીંગણીનો રોપ છે, બધોય છે આમાં. જો અહીંયા બીજો સાઈટો છે. જો કોપડામાં છે. જો હવે ઉગતો આવે કોપડામાં. આ જો અંધારું છે હવે ફૂલ. ચીપડાને વહેલા સોંપ્યા છે. ઓલા વત્તા એ કાઢી નાખ્યા, ત્યાં કાઢવા હતો એ વહેલા. આ તુર ને એવું બધું ઉગ્યું છે. જો ચીપડાને વહેલા 3 છે, અહીંયા 2-3 છે. જો મરચી રોપની બધું સારું છે. મારી મમ્મી બિયારણ બધું લે છે. ગુવાર, ચીપડો, પીંડો ને એવું બધું. જો કપાસીને પણ થેલીમાં હશે. હાલો આપણે જવા દઈએ વાડીએ. હવે વાડીએથી મળ્યા તમને પાછા મિત્રો. ગાડી હવે ચાલુ કરી લેવી. આપણે વાડીએ પગી ગયા છે. ઓલા આપણે જવા દઈએ ત્યાં સોંપવા, ત્યાં કપાસિયા સોંપવા જાય. તો ત્યાં કપાસિયા સોંપી આવી. આગળ બધા સાયા ચડી ગયા કપાસિયા. જો બધા સાયા ચડી ગયા કપાસિયા એકદમ રેડી.
હવે ત્યાં રપટ માર્યું ત્યાં સોંપવા જવાનું. ત્યાં જવા દેવું. આ કાકા એવું લાગે કુંદરું કુંદરું ખગડ છે કે કૂતરા ના હોય. જો આમ ગયું છે. જો જો હવે ત્યાં જવા દેવી. ત્યાં સોંપવાનું છે કપાસ્યા. હવે શા કરી હું કરી તમને ત્યાં બતાવું પછી ત્યાં જઈને. હમણાં તમે ઠેક લગી બના રહેજો. અમારો વિડીયો આખો જોજો મિત્રો. તમારા સાથ સપોર્ટની જરૂર છે. આખો વિડીયો જોજો મિત્રો. તમારા સાથ સપોર્ટની જરૂર. નાનો યુટ્યુબર સમજી જો કપાસ્યા બધા દેખાય છે. સિંગ હવે પોપડામાં આવી ગઈ છે. કાલ પોપડામાં ન દેખાય, આજ પોપડામાં દેખાવા મળી. તમને બતાવું હમણાં પોપડામાં હશે. ત્યાં જઈએ આપણે. ઢોરામાં ઉગી ગઈ હતી. જો જો પોપડામાં જ છે. પોપડામાં દેખાય છે. હવે હજી 3-4 દિવસમાં બધી ઉગી જાય. કાલ નો જ દેખાતી. કાલ આટો મારવા હતો. આ તો દેખાવા મળી એક રાતમાં. આ મગનો શાક કહેવાનો સિંગ વાવી દીધી છે શાહમાં. તે મગનો શાક ક્યાંય લેવા હવે. મિત્રો ક્યાંય કપાસ્યા દેખાતો નથી. જો આમાં જો સફાઈ જો તમે અહીંયા ભેગા થઈ ગયા. જો અહીંયા હાવ ભેગા થઈ ગયા સા કપાના. જો અહીંયા એટલો અંતર છે કપાનો. જો ભેગા થઈ ગયા અહીંયા. કેટલું બિયારણ જો મોંઘા ભાવનું. પાછા સોંપવા જવાય ત્રીજી વાર. એક વાર ઉગ્યા નહીં, ત્રીજી વાર સોંપવા જવાય. તો આ બધું નુકસાન જો મિત્રો તમે જોઈ શકો. આ બધા કાઢવા જો કપાસ્યા. જો કઈ રીતના જો આમ જો આમ ફરતું ખોદી કાઢવા જો. અમુક અમુક નકર પાછા નીકળશે નહીં ભાઈ. જો નીકળી જો હવે નીકળી જાય. અહીંયા છે. જો કપાસ્યો દેખાય તો કાઢીએ ગયો આપણે. જો આ છે એને
કાઢવો પડે. જો દેખાય કોપડમાં એ ધૂળ જ ચડી ગઈ માથે. પહેલાં આમ ગોળ કરવું પડે પછી નીકળે. જુઓ તમે, જો હવે આ નીકળી જાય. અહીં કે દેખાતા છે નહીં. જો આ આપણે કપાસિયા કાઢવી છે. જો તમને બતાવું કઈ રીતના કપાસિયા કાઢવી નહીં. કપા ઉગી ગયો, દટાઈ ગયો. પાણી આવ્યું ને એટલું બધું વરસાદનું, ત્યાં કપાસિયા દટાઈ ગયા. જો આ જો ફરતું આમ કરવાનું પહેલાં. જો નીકળી ગયું. જોઈએ અહીંયા છે. આ થોડુંક છે તો આ નીકળી ગયો. હવે અહીંયા જો અહીંયા છે. તો પહેલાં આમ કરવાનું, પછી ધીમે ધીમે કાઢવાનું. જો નીકળી ગયું. એ રીતના કપાસિયા કાઢવાના. બધું જો કેટલું છે. લાગટ દટાઈ ગયા. પાણી પડ્યું ને આમથી ઠેઠથી. જો આ ખાડો પાડી દીધો. આટલા બધું દટાઈ ગયા છે. એ બધા કાઢવા જો કપાસિયા. જો અહીંયા છે કપાસિયો. જો કેવા થઈ ગયા. આ સ્વાદ ન કરે. હવે સાટ આવી જાય એટલે ધૂળ ધોવાઈ જાય. હવે થઈ જાય. અહીંયા ક્યાંય કપાસિયો નથી રહ્યો. તો ઓલા પણ દેખાય એ રીતના કાઢવાના. અહીંયા નવા સોંપવા જોઈએ પાછા કપાસિયા. બધા હવે નવા સોંપવા જોઈએ એટલામાં. તો અહીં સહી તવડો લાગે છે. કપાસિયો નીકળો પાછો દાટી ગયો. જો નીકળો ભલે. કેવા થઈ ગયા, બફાઈ જાય. આ લાઈન પ્રમાણે છે એ રીતના કાઢવાના છે. અહીં જે કહેશે તણાઈ જોઈશે તો નહીં હોય. તણાઈ જાય તો ન હોય કપાસિયો, નકર હોય. અહીંથી અહીંયા તણાઈ જોશે કપાસિયો. અહીં નવો સોપન જો ઓલા પણ દટાઈ ગયેલો છે. એ રીતનું ઠેઠ લગી છે. આ મહેનત જો તમે. આ ત્રીજી વાર સોંપવા જો કપાસિયા. આ ફેલ જ થઈ ગયા માનવાના. તો આપણે કપાસિયો મેકી દેવી. જો આ કપાસિયો એને આમ ભીં મારી દેવાની. દટાઈ ગયો. હવે આ કાઢવાનું. કેવો થઈ જાય કપાસિયો. હવે અહીંયા ચોખ્ખો તો અહીંયા નહીં હોય. અહીંથી આ રીતનું બધું કરવાનું ઠેઠ લગી. એવું બધું કપાસિયા સોંપવાના છે. આ પાણી હજી પીડ્યું છે. એટલું સોંપાઈ ગયું. હજી એટલું બાકી છે. બપોરના આવ્યા છે. 1 વાગ્યાના આવ્યા છે. હજી થોડુંક એવું સોંપ્યું. હજી અડધો બાકી. જો લાગટ સોંપવાનું. કાલ આ બધું જેણે જોયો હશે વિડીયો એને ખબર હશે મિત્રો. તમે મિત્રો આખો વિડીયો જોજો. આ રીતનું ખેડૂતની મહેનત છે, નુકસાની ને એવું બધું. તમે છે ને વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો મિત્રો. તમારા સાથ સપોર્ટની જરૂર છે. થોડોક વિડીયો શેર કરો મિત્રો.
જો આપણે ઘરે પૂગી ગયા છીએ, હવે ગાડીને બાડી મેકી દીધી, આપણને ભૂખ લાગી, 2 જાંબુડા ખાધા હતા. જો આપણે જો ગાડી મેકી દીધી પાર્કિંગમાં. હવે હાથ પગની ધોવાના બાકી છે. જો હાથ હવે વાતને એવું ગારાવાળા છે. હાથ પગ ધોઈ નાખ્યું હવે મિત્રો. જો આપણે કામ કરી નાખ્યું છે, વાડીએ કપાસ્યા બધા કાઢી નાખ્યા. જેટલા ડટાણા હતા એ ધૂળની રપટ જ લાગી ગઈ હતી. તમે જોઈજો મિત્રો આખો વિડીયો, તો તમને ખબર પડશે. જો અત્યારનો વ્યૂ જો તમે, કેવો સરસ મજાનો છે, 1 નંબર વ્યૂ છે. જો આપણે 1-2 જાંબુડા ખાઈ લીધા. હવે હાથ પગને એવું ધોવાનું છે. એટલે મિત્રો આખો વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જેટલો બને એટલો વિડીયો શેર કરજો. હા.